નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે શરૂ કરીએ સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 2, મૃત્યુની પ્રક્રિયા. અત્યારે તમે જેને જીવન કહો છો તે એક પરપોટો ફૂલાવવા જેવું છે. આખી યોગિક પ્રક્રિયા અથવા તો આધ્યાત્મિક પ્રક્રિયા આ પરપોટાને બને તેટલો પાતળો કરવા માટે છે, જેથી જ્યારે એક દિવસ તે ફૂટે ત્યારે તેમાં કંઈ ન હોય અને તે અસ્તિત્વના બંધનથી અનસ્તિત્વ તરફ અથવા નિર્વાણની તરફ, મુક્તિ તરફ પ્રયાણ કરે. પ્રકરણ 2.1 આપણે શેનાથી ચાલીએ છીએ? જો તમે એ સમજવા માંગતા હો કે મૂળભૂત રીતે જીવન અને મૃત્યુ કેવી રીતે કામ કરે છે, તો તમારે એ સમજવું પડશે કે આ સૃષ્ટિ કેવી રીતે કામ કરે છે અને આ સર્જનમાં જે અલગ અલગ સ્મૃતિઓ છે તેની શું ભૂમિકા હોય છે. જ્યારે હું સ્મૃતિની વાત કરું તો એ માત્ર તમે જે યાદ રાખો તે નથી. સ્મૃતિ તેના ઘણા સ્તરોમાં ઘણે ઊંડે સુધી હોય છે. યોગિક પ્રણાલી અનુસાર સ્મૃતિ મુખ્યત્વે અલગ અલગ છાપોનો સંગ્રહ છે. વધુમાં સૃષ્ટિમાં મૂળભૂત રીતે 8 પ્રકારની સ્મૃતિઓ છે. તેમાં સૌથી મૂળભૂત સ્મૃતિ તાત્વિક સ્મૃતિ છે. યોગિક પ્રણાલી અનુસાર અપ્રગટમાંથી પ્રગટ થવા તરફનો પહેલો તબક્કો પંચભૂતોના નિર્માણનો હતો, જે 5 તત્વો તરીકે ઓળખાય છે. આ તત્વો છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ નામ ચોક્કસ ગુણધર્મને દર્શાવે છે, તે પદાર્થને પોતાને નહીં. આ મૂળભૂત તત્વોની અલગ અલગ લાક્ષણિકતાઓ છે અને તેઓ સૃષ્ટિના દરેક પાસામાં પ્રગટ થાય છે અને તેઓ આ સર્જનનો સૌથી મૂળભૂત આધાર છે. આ બધા પૈકી તાત્વિક સ્મૃતિથી એ નિર્ધારિત થાય છે કે આ 5 તત્વો જીવનમાં એકબીજાને કેવી રીતે અસર કરે છે અને કેવો વ્યવહાર કરે છે. સર્જનનું તેના પછીનું સ્તર ભૌતિક પદાર્થોનું છે, જેનાથી બ્રહ્માંડ બનેલું છે. તેઓ કેવી રીતે વ્યવહાર કરે છે તેના નિયમો આણ્વિક સ્મૃતિમાં એટલે કે એટોમિક મેમરીમાં સમાવિષ્ટ છે. અત્યારે દરેક બાળકને શાળામાં પરમાણુ થિયરી શીખવાડવામાં આવે છે. એટમ શબ્દ ગ્રીક શબ્દ એટોમોસ પરથી આવે છે, જેનો અર્થ અવિભાજ્ય થાય છે. જ્યારે આધુનિક વિજ્ઞાને પરમાણુની શોધ કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે પરમાણુઓ અવિભાજ્ય છે અને બ્રહ્માંડ નિર્માણના મૂળભૂત ઘટકો છે. આજે આપણને ચોક્કસથી ખબર છે કે એવું નથી. 2 ડઝનથી વધુ પરમાણુથી સૂક્ષ્મ કણો ત્યારબાદ શોધાયા છે અને હજુ વધુ સંભવ છે. ઉપપરમાણુ તત્વો, પરમાણુઓ અને તેના પરિણામે વિવિધ ભૌતિક પદાર્થોના અણુઓનું નિર્માણ કેવી રીતે થયું છે અને તેઓ કેવી રીતે વર્તન કરે છે તેની સાથે આણ્વિક સ્મૃતિ જોડાયેલી છે. તાત્વિક અને આણ્વિક સ્મૃતિ સાથે મળીને નિર્જીવ સ્મૃતિનું નિર્માણ કરે છે. આ સ્મૃતિથી જીવનના નિર્જીવ પાસાઓનું સંચાલન થાય છે. જીવનના સજીવ પાસાને નિયંત્રિત કરતી સ્મૃતિને સજીવ સ્મૃતિ કહી શકાય છે. સજીવ સ્મૃતિનું સૌથી મૂળભૂત સ્તર ઉત્ક્રાંતિની સ્મૃતિનું છે, જે જીવનની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેનાથી સંબંધિત છે. તમારી પાસે 2 આંખ, 2 હાથ અને મનુષ્યનું સ્વરૂપ છે, કોઈ અન્ય જીવનું નહીં. તેની પાછળ તે જવાબદાર છે. આ સ્તરની ઉપર આનુવંશિક સ્મૃતિ હોય છે, જે માતા પિતા દ્વારા આપવામાં આવેલી આનુવંશિક સામગ્રીમાંથી આવે છે, જે તમને અન્ય લોકો કરતાં અલગ પાડે છે. આ સ્મૃતિ તમારી ચામડીનો રંગ, નાકનો આકાર અને એ પ્રકારની અન્ય બાબતો નિર્ધારિત કરે છે. આગામી સ્તર કાર્મિક સ્મૃતિનું છે, જે અત્યાર સુધી જે છાપો તમે એકઠી કરી હોય તેનો સંગ્રહ છે. આ સંગ્રહ માત્ર તમારા જન્મથી જ નથી, પરંતુ તમારા પૂર્વજન્મો અને ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન પણ થયેલો હોય છે. તમારી સમજથી પરે તે તમારા જીવનમાં ઘણી અલગ અલગ રીતે ભૂમિકા ભજવે છે. સ્મૃતિના આગામી 3 સ્તર તમારા મન અથવા તો માનસિક શરીર સાથે સંબંધિત છાપો અથવા સંગ્રહ છે. સ્મૃતિની એક મોટી માત્રા છે જેના વિશે તમે જરા પણ જાગૃત નથી. તેને અચેતન સ્મૃતિ એટલે કે અનકોન્શિયસ મેમરી કહેવામાં આવે છે. પછી ચેતન સ્મૃતિની તુરંત નીચે બીજી એક સ્મૃતિ છે, જેને અવચેતન સ્મૃતિ એટલે કે સબકોન્શિયસ મેમરી કહેવાય છે. અને આખરે ચેતન સ્મૃતિ એટલે કે કોન્શિયસ મેમરી પોતે છે, જેને તમે યાદ કરીને વ્યક્ત કરી શકો છો. 8 પ્રકારની આ સ્મૃતિઓ તમે એકઠી કરેલી છાપો અને જે પરિસ્થિતિમાં તમે હો તે અનુસાર દૈનિક જીવનમાં ભૂમિકા ભજવે છે. વ્યાપક અર્થમાં જોઈએ તો સ્મૃતિના આ સ્તરો તમને એ જીવન બનાવે છે જે તમે છો.
હવે જીવનની આ મૂળભૂત પ્રકૃતિને ઘણી રીતે જોઈ શકાય છે. તેમાં એક રીત એ જોવાની છે કે બે બીજ આપણા જીવનનું નિર્માણ કરે છે. એક બીજ આપણા માતા પિતાએ રોપ્યું તે છે જેનાથી આપણને શરીર મળ્યું છે, અને બીજું બીજ સર્જકનું છે જેનાથી આપણને અંદર રહેલું જીવન મળ્યું છે. આ બે અલગ પ્રકારના બીજ અથવા તો સૃષ્ટિના બે અલગ અલગ આયામ છે. પ્રથમ બીજનું નિર્માણ એક નિશ્ચિતતા માટે થયું છે, જ્યારે બીજા બીજનું નિર્માણ એક સંભાવના તરીકે થયું છે. શરીર ભૌતિક છે અને તેના અસ્તિત્વ વિશે નિશ્ચિતતાનો એક ભાવ છે, પણ ભૌતિકથી પરે તમે જે જીવન છો તે મોટાભાગના લોકો માટે એક વિવાદનો વિષય છે. મોટાભાગના લોકો તેમના અસ્તિત્વની પ્રકૃતિ વિશે અનિશ્ચિત છે. આપણા માતા પિતા દ્વારા આપવામાં આવેલા ભૌતિકતાના બીજમાં તેના પોતાના અમુક નિયમો, લક્ષણો અને વિવશતાઓ છે. સૃષ્ટિનો આ આયામ માત્ર અસ્તિત્વમાં ટકી રહેવાનો પ્રયત્ન કરે છે. અસ્તિત્વ ટકાવવાની પ્રક્રિયામાં પ્રજનન પણ સામેલ છે. તે હંમેશા અસ્તિત્વ ટકાવવામાં કંઈ પણ વિઘ્ન આવે તેને ટાળવાનો પ્રયત્ન કરે છે. હવે આપણા માતા પિતાએ આપણને માત્ર બીજ આપ્યું અને તે શરીર બની ગયું, પણ સૃષ્ટિના સ્ત્રોતે આપણને જે આપ્યું તે એ અર્થમાં બીજ નથી, તેણે પોતાને જ આપ્યું છે. તેના લીધે જ સૃષ્ટિના સ્ત્રોતમાં જે સંભાવનાઓ છે તે બધી જ એક રીતે આપણી અંદર પણ સમાવિષ્ટ થયેલી છે. કોઈ વ્યક્તિ જીવનમાં તે સંભાવનાઓની અનુભૂતિ મેળવે છે કે નહીં તે એક સવાલ છે, પરંતુ સંભાવના હંમેશા રહેલી છે. આ બે બીજ સાથે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે અંદર એક ખાસ સોફ્ટવેર સેટ કરવામાં આવેલું હોય છે. આ સોફ્ટવેર સમય, ઉર્જા અને તેના પૂર્વજન્મોની માહિતીનો સમન્વય છે. આ ત્રણેય વસ્તુઓ સાથે મળીને વ્યક્તિના જીવનના અલગ અલગ પાસાઓ નિર્ધારિત કરશે. જે માહિતી સામેલ હોય છે તેના આધારે જીવનના અલગ અલગ પાસાઓ માટે ઉર્જા ફાળવવામાં આવે છે, જેના વિશે આપણે થોડી વારમાં સમજીશું. આ માહિતી જેને આગળ લઈ જવામાં આવે છે તેને ભારતમાં કર્મ તરીકે ઓળખવામાં આવે છે. સ્મૃતિ અથવા તો કર્મના આખા ભંડાર પૈકી ઉત્ક્રાંતિવાદી સ્મૃતિ ફક્ત કોઈ વ્યક્તિના બંધારણ માટે જ મહત્વપૂર્ણ છે. ચાલો આપણે તેની વાત છોડી દઈએ. પણ જો અત્યારે બધી જ આનુવાંશિક, કાર્મિક, અચેતન અને અવચેતન સ્મૃતિઓ તમારી ચેતન સ્મૃતિમાં આવી જાય તો તમે તેને સંભાળી નહીં શકો. તે બહુ વધુ પડતું થઈ જશે. તેથી કુદરત પાસે આ આખા જથ્થા પૈકી એક ચોક્કસ માત્રાનો જથ્થો આ જન્મમાં આપવા માટેનો એક રસ્તો છે, જેથી તમે તેને સંભાળી શકો અથવા તો અલગ અલગ કાર્ય દ્વારા પૂરો કરી શકો. પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ વ્યક્તિની કાર્મિક સ્મૃતિના આખા જથ્થાને સંચિત કર્મ કહેવામાં આવે છે. તમે એવું કહી શકો કે સંચિત કર્મ એ કોઈપણ વ્યક્તિના કર્મનો આખો ભંડાર છે જે એ લઈને આવે છે. આ જથ્થામાંથી અમુક જથ્થો જે તે વ્યક્તિને એક ચોક્કસ જન્મમાં સંભાળવા માટે આપવામાં આવે છે તેને પ્રારબ્ધ કર્મ કહેવાય છે, અથવા તો એ કર્મ જે એ જન્મ માટે સોંપવામાં આવ્યું હોય, જે થોડું વધારે તાકીદનું છે અને બાકીના જથ્થા કરતાં તે થોડી વધુ વિવશતા દર્શાવે છે. અત્યંત જટિલ બાબતને સરળ અને વચગાળાના પગલાં લઈને ચલાવવાનો આ પ્રકૃતિનો રસ્તો છે. તો જન્મ સમયે પ્રારબ્ધ કર્મ અભિગમ નક્કી કરે છે, જ્યારે સંચિત કર્મ અલગ અલગ બાબતો તરફ એક અચેતન વલણનું નિર્માણ કરે છે. જો કે તમે દરરોજ કેટલા કર્મો અને કેટલીક જાગૃતતા સાથે કર્મો કરો તેનાથી નક્કી થશે કે તમે પ્રારબ્ધ અને સંચિત કર્મથી મુક્ત થાવ છો કે પછી તેમને વધારતા જાઓ છો. ટૂંકમાં આ બાબતો નક્કી કરશે કે કોઈ વ્યક્તિ કેવું અને કેટલું લાંબુ જીવન જીવશે. જીવનના કુદરતી ક્રમમાં જો કોઈ વ્યક્તિ અજાગરૂક જીવન જીવે તો પણ પ્રારબ્ધ કર્મ ગમે તેમ કરીને પૂરા થઈ જશે. અહીં તહીં થોડી પીડા અને થોડી સુખાકારી, થોડા સુખ અને થોડા દુઃખ સાથે કોઈ વ્યક્તિ તેના પ્રારબ્ધ કર્મને પૂરા કરી શકે છે. તેમણે માત્ર એટલું જ શીખવાનું છે કે આ જીવનમાં નવા કર્મનું નિર્માણ ન થાય, બસ. તેથી આગામી સમયે જ્યારે પ્રારબ્ધ કર્મનો નવો જથ્થો આપવામાં આવે તો તે પણ પૂરો થઈ જશે. દરેક જન્મમાં તેનું પુનરાવર્તન થશે. હવે પ્રારબ્ધ કર્મ પોતે બહારની પરિસ્થિતિઓ નક્કી નથી કરતા, પરંતુ તે બહાર ઘણી બધી બાબતો પ્રસ્થાપિત કરે છે, કારણ કે તમારી અંદરની વ્યવસ્થા બહારની બાબતોમાં અભિવ્યક્તિ મેળવે છે. તેથી જ્યારે કોઈ કંઈક પીડા ભોગવતું હોય ત્યારે ભારતમાં લોકો કહે છે, અરે નસીબ. આ સામાન્ય રીતે કહેવાતું કારણ કે પીડા મોટે ભાગે અંદરથી આવે છે. મોટાભાગના કિસ્સામાં પીડા સ્મૃતિમાં રહેલી કોઈ વસ્તુઓનું નહીં, પરંતુ તે સ્મૃતિનું સંચાલન કોઈ કેવી રીતે કરે છે તેનું પરિણામ હોય છે.
તેથી આધ્યાત્મિક પ્રક્રિયાઓ દ્વારા કોઈના જીવનના સંદર્ભને ઠીક કરવામાં આવે છે. સામગ્રીમાં બહુ સુધારો કરાતો નથી. જો તમારે એ જોવું હોય કે અલગ અલગ લોકો કર્મોના કેવા અલગ અલગ જથ્થા સાથે આવે છે, તો તેના માટે તમારે નવજાત શિશુઓને ધ્યાનથી જોવા જોઈએ. એક બાળક હાથ અને પગનું કેટલું હલનચલન કરે છે તે તેની જ ઉંમરના અન્ય બાળકથી ઘણું અલગ હોય છે. તે માત્ર તેમના માતા પિતા અલગ હોવાને લીધે નથી. હકીકતમાં તો એક જ માતાનું એક બાળક ગર્ભમાં કેટલી લાતો મારે તે બીજું બાળક કેટલી લાતો મારે તેના કરતાં ઘણું અલગ હોય છે. મોટે ભાગે તે માતા પિતા સાથે બહુ ઓછું સંબંધિત છે. જો તમે ધ્યાન દેશો તો જણાશે કે આળસુ માતા પિતાએ ખૂબ જ સક્રિય બાળકોને સહન કરવા પડે છે. તે બાળકના અભિગમ અને માનસિક સીમાઓના કારણે પણ નથી. તે બાબત પછીના સમયમાં વિકસિત થાય છે. તેનું કારણ એ છે કે દરેક જીવ કાર્ય કરવા માટે ખાસ નિર્ધારિત ઉર્જા સાથે આવે છે, જે તેને જન્મ સમયે જ મળી જાય છે. હવે દરેક વ્યક્તિને જન્મ સમયે મળેલી ઉર્જાની અંદર પણ તે આગળ જતાં વધુ પાસાઓમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે માની લઈએ કે તમારા કર્મના બંધારણ અનુસાર જન્મ સમયે તમને ઉર્જાના 1000 એકમ મળ્યા છે. તેમાંથી 250 એકમ શારીરિક ગતિવિધિઓ કરવા માટે નિર્ધારિત થયા હોઈ શકે, જેમાંથી 100 એકમ અનૈચ્છિક ગતિવિધિઓ અને 150 એકમ બહારની ઈચ્છુક ગતિવિધિઓ માટે આપવામાં આવેલા હોય. બાકીનામાંથી 300 એકમ માનસિક ગતિવિધિ માટે, જ્યારે 200 એકમ ભાવનાત્મક ગતિવિધિઓ વગેરે માટે આ રીતે નિર્ધારિત હોઈ શકે. જે રીતે આ નિર્ધારણ થયું હશે તેનાથી એ નક્કી થશે કે તમારી પાસે કેવું સોફ્ટવેર છે. તેથી તમે જોઈ શકશો કે જીવનના અલગ અલગ પાસા માટે દરેક વ્યક્તિ પાસે એક નિશ્ચિત સ્તરની ઉર્જા હોય છે. જે બાળકો પર હજુ વધારે પ્રભાવ ન પડ્યા હોય તેઓમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પુખ્ત લોકોમાં પણ તે દેખાય છે, પરંતુ પુખ્ત લોકોમાં તે જે તે વ્યક્તિના જીવનમાં પડેલા ઘણા પ્રભાવોને કારણે પણ હોઈ શકે છે. હવે જે ઉર્જા નિર્ધારિત થઈ છે તે તમારી અંદર કેવી રીતે ખર્ચ થાય છે તેનાથી તમારા જીવન અને મૃત્યુ પર ગંભીર અસર પડે છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીના પ્રભાવને લીધે શારીરિક ગતિવિધિઓ માટે નિર્ધારિત કરાયેલી ઉર્જા મોટા ભાગે વપરાયા વિના પડી રહે છે. જો તમે 200 વર્ષ પહેલાં પૃથ્વી પર રહેતા હોત તો દૈનિક જીવન જરૂરિયાત માટે તમે સ્વાભાવિક રીતે જ જે શારીરિક ગતિવિધિઓ કરતા હોત તે આજની સરખામણીએ ઓછામાં ઓછી 20 ગણી વધારે હોત. ઈશા યોગ કેન્દ્રની પાસેના આદિવાસી ગામમાં કોઈને ઊંઘની સમસ્યા નથી. તેઓ એટલો બધો શારીરિક શ્રમ કરે છે કે રાત પડે ત્યારે તેઓ મરવા માટે તૈયાર હોય છે. જો તેઓ બસ ઓશિકા પર માથું ટેકવશે તો તેઓ ઊંઘી જશે. જો તમે ભારતના રસ્તાઓ પર સફર ખેડી હોય તો તમે જોયું હશે કે કામદારો સામાનથી લદાયેલી ટ્રકની ઉપર બેસીને જતા હોય છે. તેમણે ઈંટ કે પથ્થર અથવા તો કોઈ અન્ય સામાન વાહનમાં ભર્યો હોય અને તેમાં જ તેઓ સામાન ઉતારવાની જગ્યાએ જતા હોય છે. મોટાભાગે ચાલતા ટ્રકમાં આકરા તાપ વચ્ચે પણ તેઓ ઈંટ કે પથ્થર કે બીજા કોઈ સામાન પર ઘાટી ઊંઘમાં પોઢેલા હોય છે. આવું એટલા માટે કે તેમની શારીરિક ગતિવિધિનું સ્તર એટલું છે કે તે માટે નિર્ધારિત થયેલી ઉર્જા તેમણે પૂરેપૂરી વાપરી નાખી છે. હવે જો તમે તેમને ધ્યાનમાં દીક્ષિત કરો તો તેઓ સરળતાથી ધ્યાન કરશે. તમે જોઈ શકશો કે શિક્ષિત લોકો સૂઈ નથી શકતા, ધ્યાન નથી કરી શકતા અને એક સ્થળે બેસી નથી શકતા, કારણ કે તેમને નિર્ધારિત થયેલી શારીરિક ઉર્જાનો તેઓ વપરાશ કરતા નથી. જ્યારે તેઓ તેનો ઉપયોગ ન કરે ત્યારે તેઓ એક સ્થાને બેસી ન શકે. અત્યારે ટ્રેકિંગ, સાયકલિંગ, રનિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓનું ચલણ ખૂબ વધ્યું છે. તે માત્ર સ્વાસ્થ્ય માટે નથી. મોટાભાગના લોકોને સમજાયું છે કે શારીરિક શ્રમ માંગતી પ્રવૃત્તિઓથી તેમની ઊંઘ, વિચાર પ્રક્રિયા અને વર્તણૂકમાં ઘણો સુધારો થાય છે. તેમનો ઉત્સાહ તેમજ કામ અને સંબંધો માટેની ઉર્જામાં વધારો થાય છે. એક રીતે તેમની ચેતનામાં તેમણે શરીરની ચિંતાઓ બાજુ પર મૂકી દીધી છે. તેથી જ એક વખત તમે આધ્યાત્મિક માર્ગ પર ચાલો ત્યારે અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી શારીરિક ગતિવિધિઓ માટે અપાયેલી ઉર્જા બને તેટલી જલ્દી વાપરી નાખો. માની લઈએ કે તમારી શારીરિક ગતિવિધિઓ માટે 500 એકમ ઉર્જા આપવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે તે 10 વર્ષમાં પૂરી થઈ જાય, જેથી જો ત્યારબાદ તમે બેસો તો તમારું શરીર બસ બેસી રહે, તેને હલવાની જરૂર રહેતી નથી. હલનચલન માટે કોઈ શારીરિક ઈચ્છા ન હોવાથી તે બસ એમ જ બેઠું રહેશે. પૂરતી શારીરિક ગતિવિધિ વિના મોટાભાગના લોકો ધ્યાન કરી શકતા નથી. તેથી ઈશા યોગ કેન્દ્રમાં અમે જ્યારે લોકોને કામ આપીએ ત્યારે તેમાં ખાસ કાળજી રાખવામાં આવે છે.
અમુક લોકો દિવસમાં 4 કલાક કામ કરે, અમુક 6 કલાક, અમુક 10 કલાક, અમુક 14 કલાક, જ્યારે અમુક લોકો એવા છે જેઓ દિવસમાં 18થી 20 કલાક સુધી કામ કરે છે. ઉદ્દેશ્ય એ છે કે તેમની શારીરિક ઉર્જાનો વપરાશ થાય. જો કે તમે જો પૂરી રીતે આધ્યાત્મિક પથ પર હો, તમે બ્રહ્મચારી હો, તો માત્ર તમારા પ્રારબ્ધ કર્મ જ નહીં, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમારા સંચિત કર્મ અથવા તો સંપૂર્ણ ભંડાર પણ વપરાઈ જાય. આધ્યાત્મિક પથ પર હોવા પાછળનો ઉદ્દેશ્ય જીવનની ગતિને ઝડપી કરવાનો છે. અમે નથી ઈચ્છતા કે તમારી સ્મૃતિના ભંડારને પૂરો કરવા માટે તમે 10 જન્મો લો. અમે તેને અત્યારે જ બતાવી દેવા માંગીએ છીએ. તેથી અમે સ્મૃતિના અન્ય આયામ તમારી અંદર ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. યોગની પ્રક્રિયાઓમાં હંમેશા આટલી બધી શિસ્ત લાવવાનું કારણ એ જ છે કે જ્યારે એ બાબતો તમારી સામે આવે જે સામાન્ય રીતે તમારા પર હાવી થઈ શકે છે, ત્યારે તમે તેને સંભાળી શકો. જો તમે જેના માટે તૈયાર ન હો એવી બાબતો તમારી અંદર ખોલી દેવામાં આવે તો કર્મ તમને સાવ ગુંગળાવી નાખશે. એક વખત તમે પૂરી રીતે આધ્યાત્મિક પથ પર હોવ તો આ બાબતને સંભાળવા માટે અમે તમને સાધના આપીએ છીએ. હવે તમે મુશ્કેલીઓનો સામનો કરવા ઈચ્છુક છો. તમે હવે મુશ્કેલીને અવગણતા નથી. લોકો તેમના જીવનમાં સુખદ ન હોય તેવી બાબતોથી બચવા માંગે છે કારણ કે તેને તેઓ સંભાળી શકતા નથી. એક વખત અમને ખબર પડે કે તમે તમારા પ્રારબ્ધ કર્મને સારી રીતે સંચાલિત કરી શકો છો, પછી જ અમે સ્મૃતિનો આખો ભંડાર ખોલી શકીએ છીએ. તે પણ એક કારણ છે કે જ્યારે આધ્યાત્મિક પથ પર ચાલતી કોઈ વ્યક્તિ જો પરિસ્થિતિને યોગ્ય રીતે ન સંભાળે તો તેઓ અન્ય લોકો કરતાં વધુ પીડા ભોગવે છે. અન્ય લોકો એ જ સંભાળે છે જે તેમને આપવામાં આવ્યું છે, જ્યારે આ વ્યક્તિ આખા ભંડારને પૂરો કરવા માગે છે. યોગ કેન્દ્રમાં આવેલા અમુક લોકો આ તબક્કાઓમાંથી પસાર થયેલા છે. તેઓ જ્યારે આવ્યા ત્યારે અમે તેમને ઘણા કામ આપ્યા. અમુક સમય સુધી તેઓ તે કરતા રહ્યા અને ત્યારબાદ ધીમા પડી ગયા. અમુક સમય સુધી તેઓ કંઈ કરી શક્યા નહીં. તેમને લાગ્યું કે તેઓ શારીરિક રીતે બીમાર પડી ગયા છે. તેઓ ઘણા ડૉક્ટર પાસે ગયા. જો કે મેં તેમને કહેલું, કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. થોડો સમય માત્ર આરામ કરો, કંઈક બીજું ઘટિત થશે. થોડા સમય બાદ તેઓ ફરી ગતિવિધિઓમાં લાગી જાય છે કારણ કે અમે ભંડારના એમના માટે બીજો એક રૂમ ખોલી નાખીએ છીએ. જે કામ તેમને આગામી જન્મમાં કરવાનું હતું તેને તેઓ અત્યારે કરે છે. ખરેખર આ બાબતના ઘણા પાસા છે. હું તેને વધારે પડતી સરળ રીતે રજૂ કરી રહ્યો છું. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ બધું અત્યારે જ પૂરું કરી નાખે. આ પણ એક કારણ છે કે પૂર્વમાં ઘણી આધ્યાત્મિક પ્રણાલીઓમાં હંમેશા વ્યાકરણ અને ગણિત સાથે જોડાયેલા હતા. યોગીઓ તેમના શરીર અને મનને વિકસિત કરવા માગે છે કારણ કે જો તેઓ ફરી જન્મે તો તેઓ ઓછી માત્રામાં પ્રારબ્ધ કર્મ સાથે જન્મીને આગામી ઘણા જન્મો સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવા નથી માંગતા. તેઓ તેને પાછળ માટે ટાળવા નથી માંગતા. તેઓ આ બધું ઝડપથી પૂરું કરવા માગે છે. તેઓ તેમની માનસિક ક્ષમતાઓને વિકસિત કરવા માગે છે. તેથી જો તેઓ આ વખતે તે પૂર્ણ ન કરી શકે તો પણ કેમ કે તેઓ મોટી શારીરિક અને માનસિક ક્ષમતાઓ સાથે ગયા, તેથી તેઓ જ્યારે ફરી આવે ત્યારે તેમને મોટું સોફ્ટવેર મળશે. તેમને વધુ પ્રારબ્ધ કર્મ મળશે. તેથી જ આધ્યાત્મિક પ્રક્રિયા સાથે લોકોએ વ્યાકરણ, સંગીત, ખગોળશાસ્ત્ર અને ગણિતને પણ જોડ્યા કારણ કે તેઓ તેમની બુદ્ધિમત્તાનો દરેક રીતે ઉપયોગ કરવા માગે છે. સ્મૃતિ અને ઉર્જા સાથે ત્રીજો આયામ સમયનો છે, જે વ્યક્તિના જીવન અને મૃત્યુનો સમયગાળો અને પ્રકૃતિ નક્કી કરે છે. જીવન અને મૃત્યુ બંને સમયની મર્યાદામાં થાય છે. સમય હંમેશા સરકતો રહે છે. તમે તેને ધીમો ન પાડી શકો અને ઝડપી પણ ન બનાવી શકો. તમે તમારી ઉર્જાને બચાવી શકો, આસપાસ ફેલાવી શકો, વિકસિત કરી શકો, તેને અભૂતપૂર્વ રીતે પ્રચંડ અથવા તો નબળી બનાવી શકો, પરંતુ સમય તો સરકતો જ રહે છે. તેની પોતાની બુદ્ધિમત્તા છે અને તે જે તે વ્યક્તિની કાર્મિક માહિતી અને ફાળવાયેલી ઉર્જાના અમુક માપદંડો અનુસાર વહે છે. તો શું આપણે તેના વિશે કંઈ ન કરી શકીએ? આપણે કરી શકીએ, પરંતુ તે બાકીના 2 કરતાં જીવનનો વધુ છેતરામણો આયામ છે. કોઈના જીવનમાં બાકીના 2 આયામ સંચાલિત અને પ્રગટ કરવા ઘણા સહેલા છે. ઉર્જાની ઉત્પત્તિ કરીને તેને તમારી ઈચ્છા અનુસાર વાપરવી તેમજ તમારી વૃત્તિઓને તમારા વિચારો, લાગણીઓ અને કાર્યોની પ્રકૃતિ નિર્ધારિત ન કરવા દેવી તે સમય પર નિયંત્રણ લેવા કરતાં ઘણી સરળ બાબત છે.
આદિયોગીએ પણ સમયનો હવાલો તે સમયે જ લીધો જ્યારે તેઓ અમુક ખાસ અવસ્થામાં હતા. જ્યારે તેઓ એવી અવસ્થામાં હતા જ્યાં તેમણે સમયનો હવાલો લીધો ત્યારે આપણે તેને કાળ ભૈરવ તરીકે ઓળખીએ છીએ. જે વ્યક્તિનું પોતાની માહિતી અથવા તો માહિતી દ્વારા સર્જાયેલી વૃત્તિઓ પર પ્રભુત્વ હોય તેનું પોતાના જીવનની ગુણવત્તા પર પ્રભુત્વ હોય છે. તે નિર્ધારિત કરી શકે છે કે પોતે સુખદ હશે કે દુઃખદ હશે. જેનું પોતાની ઉર્જાઓ પર પ્રભુત્વ હશે તે પોતાના કાર્યોની પ્રકૃતિ અને પોતે કઈ રીતે જીવે તે નિર્ધારિત કરી શકશે. તેમના જીવન પર તેમનું પૂરેપૂરું પ્રભુત્વ છે, પરંતુ તેમના મૃત્યુ પર નહીં. પરંતુ જેનું સમય પર પ્રભુત્વ હોય છે તેઓ તેમના જીવન અને મૃત્યુની પ્રકૃતિ નિર્ધારિત કરી શકે છે. તેઓ નક્કી કરી શકે છે કે તેઓ જીવવા માંગે છે કે મરવા. તમારા જીવનનું નિર્માણ કરતા 3 આયામ આ રીતે તમારા મૃત્યુ સાથે જોડાયેલા છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રો કે જેઓ સારું સાહિત્ય માણવામાં રસ ધરાવે છે પરંતુ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર તેઓ નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. આ ચેનલને એવા લોકો સાથે વધારેમાં વધારે શેર કરો જેથી એ લોકો વાંચીને નહીં તો સાંભળીને પણ સારા સાહિત્યને માણી શકે. અને હા, આ પુસ્તક પૂરું સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે. ધન્યવાદ.